દાદા તાલુકાના નવા વાસ ગામના વ્યક્તિનો મૃતદેહ મામલતદાર કચેરી લાવવાનો મામલો. મામલતદારે અલગ સર્વે ફાળવી અને મૃતદેહનો નિકાલ કરવાની ખાતરી આપી. મામલતદારે વાલ્મીકી સમાજના લોકોને સ્મશાન બનાવી આપવાની બાંહેધરી આપી હતી. દાતા મામલતદારે લેખિત બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. નવા વાસ ગામે વાલ્મીકી સમાજને ખાસ કરીને સ્મશાન બાબતે જગ્યા બાબતે થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભે તે અત્રે રજૂઆત કરવા આવેલા વાલ્મીકી સમાજના તો અત્રેથી સ્મશાન નિયમ માટે અને એમને કાયમી નિકાલ સુખદ નિકાલ થાય તે માટે અમને સમજૂત કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તે વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સમાધાન થયું. સાહેબ, લેખિતમાં શું આપવામાં આવ્યું છે? લેખિતમાં તો તેનો અત્રેથી નિકાલ કરવામાં આવશે, કચેરીથી સુખદ નિકાલ કરવામાં આવશે, તેની બાંહેધરી આપવામાં આવશે. મારું નામ સરદારભાઈ પુરબિયા, ગુજરાત વાલ્મીકી યુવા સંગઠન યુવા અધ્યક્ષ. આજ રોજ દાંતા તાલુકાના નવાવાસ ગામમાંથી ફોન આવ્યો કે સરદારભાઈ સવારના વાલ્મીકી સમાજના આપણા ભાઈની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માતમાં, બરાબર. તો ગામની અંદર વાલ્મીકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી, અવારનવાર પણ રજૂઆત કરતા હતા, પણ આખરે આજ રોજ એમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી. કેમ? એટલે ત્યાં વાલ્મીકી સમાજના ભાઈઓના સ્મશાન નિયમ બાબતનો મોટો પ્રશ્ન છે. એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં હજી સુધી નિયમ કરવામાં આવેલ નથી. મારો સગો ભત્રીજો ઓફ થઈ ગયો છે, પણ આજકાલ કરતાં અમને પંચાયત ઓફિસના અંદર અમે બધી જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ રખડતા અમે દોતા આવ્યા છીએ. અમારું કોઈ માણસ મળી ગયું છે તો કૂતરો મળી ગયું છે, તમારા તાજગાલી મામલતદાર સાહેબના પાહણ અમારા તાજગાલી ન્યાય જોઈએ. આ ન્યાય નહીં મળે ત્યાં તો અમે બોડી નહીં ઉતારીએ, લઈ જાય, અને આ ન્યાય નહીં મળે ત્યાં તો અમે ભૂખ આત્મા ઉપર ઉતરવાના છીએ. દારી ભૂખ હતા અમારા તાજગાલી અમારા ભંકી સમાજનો જો દુનિયામાં સમસણ બધા છે. વાઘીનું સમસણ, બજરંગ સમસણ, તમારો સમસણ કયો ગયો? અમારા સમસણની અંદર પહેલાં મેં ખેતરમાં ભંડારતા હતા, તે ખેતરવાળા માલિક અમારે ના પાડ્યું. પછી છેલ્લી જતા અમે જંગલ ખાતામાં જમીન ગયા, તો જંગલ ખાતાવાળાએ ના પાડી દીધું. તો અમારા બોડી લઈને ક્યાં જાય? ગરીબ કાલે ગરીબ માણસ અમે મરી જાય તો અમારું સરકાર કોઈ પણ વાપરતું નથી. અને અમારી વિનંતી સરકારની અમે કહે છે તાત્કાલિક અમારું સમસણ થવું છે. તો આ બોડી અહીંયા દોતા તાલુકાની અંદર મેં અહીંયા સળગાવવાનું છું. મામલતદાર કશું સવાભાઈ લખાભાઈ રાઠોડ. બસ.